તો આ સાથે જ સમાચાર બોટાદથી સામે આવી રહ્યા છે। બોટાદના ભાજપના આગેવાનનો વિડીયો વાયરલ થયો છે। ભાજપ આગેવાનનો આ વિડીયો સામે આવ્યો છે, જેમાં નગરપાલિકાની બેદરકારી મામલે રોષે ભરાયા હતા અને જે બાદ બીજેપી આગેવાન કાળુભાઈ રાઠોડનો વિડીયો વાયરલ થયો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। 2 વર્ષથી ગટરના પાણીની સમસ્યાને લઈને રોષ જોવા મળ્યો છે। નગરપાલિકાની બેદરકારીના મામલે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। તો સમાચાર બોટાદથી પ્રાપ્ત થયા છે। નગરપાલિકાની બેદરકારી મામલે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। છેલ્લા 2 વર્ષથી ગટરના પાણીનો પ્રશ્ન છે। અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી। બોટાદ ભાજપના આગેવાનનો આ વિડીયો વાયરલ થયો છે। નગરપાલિકાની બેદરકારીના કારણે રોષ પણ વ્યક્ત કર્યો છે। તો આ સાથે ગટરના પાણી રસ્તા પર વહેતા થયા છે, જેના કારણે ભાજપના આગેવાને વિડીયો વાયરલ કર્યો છે અને રોષ પણ વ્યક્ત કર્યો છે। સ્થાનિક રહીશો અહીંયા ગટર ઉભરાય છે, વારંવાર લોકો રજૂઆત કરતા હોય છે। આ ગટર ઉભરાવાનું કારણ શું? જોકે આ જ્યારે રોડ બનતો હતો ત્યારે અને પાળિયાદ રોડથી આ મુખ્ય રોડ એટલે આ શોર્ટકટ રોડ છે, ત્યારે મેં રજૂઆત કરેલી અને જ્યારે જે કોન્ટ્રાક્ટર બેઝ ઉપર કામ કરવામાં નગરપાલિકા દ્વારા આવ્યું ત્યારે મેં રજૂઆત કરી કે આ રોડનું જે તમે લેવલ રહો છો અને જે ગટર એટલે ગટર જે નાની છે એ મોટી કરવામાં આવે। આ વારંવાર લોકોએ રજૂઆત કરેલી, અહીંના રહીશોએ રજૂઆત કરેલી, હું પણ નગરપાલિકાએ ગયેલો, પણ અહીંયા કોઈએ સાંભળ્યું નથી। આ ખાડા કાન કર્યા હતા, એન્જિનિયર આની ઉપર કંઈ આવ્યા નથી, નગરપાલિકાવાળા ચીફ ઓફિસર પણ આવ્યા નથી અને આ રોડ એમનામ ઠોકી બેહારવામાં આવ્યો હતો। ત્યારે મેં ઘણી વખત રજૂઆત કરી। આજે લોકો અહીંથી જવા આવવા માટે એટલી બધી ગંભીર પરિસ્થિતિ થઈ છે કે પોતાના ઘર સુધી પહોંચવું હોય તો આ ગટરની અંદર પડે છે, ગટરની અંદર પડીને ઊભા થાય છે। હમણે 2-4 દિવસમાં એક બાઇકવાળા સ્લીપ ખાઈ ગયા અને એનો ટાંગો ભાંગી ગયો। આ જવાબદાર કોણ? લોકો અવારનવાર રજૂઆત કરે છે, પણ નગરપાલિકાની અંદર જાણે એસીની હવા ખાઈ અને બસ પોતાની મનમાની કરવી હોય એવું અમને લાગી રહ્યું।